क्वेश्चन नंबर 5 नीचेना दाखला गणो 3 मांथी गमे ते 2। प्रकरण नंबर 2 पेलू है नीचेना समीकरणना उकेल शोधो। एनु पेलू आपेलू है x - 2 भागाकार में 4 प्लस 2x - 1 भागाकार में 4 बराबर x - 1 भाग्या 2 आपेलू है। तो अहींया आपणे जोईए अहींया छेद बंने सरखा है, अहींया 4 है अने अहींया पण 4 आपेलू है। छेद सरखा है एटले कि आपणे एक वखत अहींया लखी काढो, पछी आ बंने संख्या साथे लखी काढो। x - 2 प्लसनुं निशान है तो प्लस 2x माइनसनुं 1 तो माइनस, बराबर। अहींया छेद सरखा नथी, जेना छेद में कोई नहीं एटले 1 होय छे। लसा लईए तो 2 आवे छे, एमां 2 थी गुणाकार करीए तो छेद सरखा थई जाय। अहींया 2 आवे छे, अहींया 2 गुण્યા x करीए तो 2x અને माइनसनुं 1। ओके, अहींया जे छे बराबरनुं निशान नथी मूकवानुं छे, पछी આવી રીતે કરવાનું છે। x અને 2x કેટલા થઈ જાય છે? 3x થાય છે। માઇનસનું 2 છે, માઇનસનું 1 છે, બંને સરખા નિશાન હોય તો સરવાળો કરવાનું છે। 2 અને 1 કેટલા થઈ જાય છે? 3। 3 ભાગાકારમાં 4, બરાબર। અહીંયા છે 2x - 1 ભાગાકારમાં 2। હવે આ ક્રોસ ગુણાકાર થઈ જાય, આ 2 આ બાજુ આવશે અને 4 આ બાજુ જશે, બરાબર। અહીંયા આ બાજુ 2 આવી જશે, પછી આ કોસમાં લખી કાઢો 3x - 3, आ बाजू जैसे एटले 4 2x - 1। ओके, एटले के 2 तरी 6 थी जाए, 6x अने 2 तरी 6। ओके, बराबर 4 2 8x अने 4 एका 4, माइनसनु 4 आव्युं छे। हवे 6x आ बाजू आवशे एटले माइनसनु x थी जाए, माइनसनु 4 आ बाजू आवशे तो प्लसनु थी जाए। ओके, एना पछी शुं करवानुं छे आपणे? अहींया जोईए, आमांथी आ बात करिए तो केटला थई जाय छे? माइनसनु 2x आवे छे, बराबर। अहींया प्लसनु 2 आवे छे, प्लसनु केटला आवे छे? 2। पछी आ 2 लखीए, आ गुणाकारमां छे, आ बाजू आवशे एटले भागाकारमां आवी जशे। 2 थी भागाकार करशो, 2 एका 2 थाय छे, माइनस थी भागाकार कर्युं छे એટલા માટે माइनसमां आव्या छे, बराबर। हवे बीजो क्वेश्चन जोईए। तो अहींया आपेलू है x भागाकार में 2 प्लस x प्लस 2 भागाकार में 3 प्लस x - 1 भागाकार में 4 बराबर x आपेलू है। तो केवी रीते एनुं सोल्यूशन करी शकाय छे? तो एने जोईए। अहींया सौथी पहेला आपणे शुं करवानुं छे? लसा लेवानुं छे। 2 3 અને 4 નું લસા, તો એમાં કેવી રીતે લઈ શકાય? મોટામાં મોટી સંખ્યા કઈ છે? આ 4 છે, બરાબર। 4 નું ઘડિયા વાંચવાનું અને બંને સંખ્યામાં નાની સંખ્યામાં ચેક કરવાનું। 4 એકા 4 2 માં આવે છે પણ 3 માં નથી આવતું એટલે કેન્સલ। 4 2 8 2 માં આવે છે, 3 માં નથી, કેન્સલ। 4 તરી 12 12 થયા, 12 આપણું લસા થઈ ગયું એટલે આ અહીંયા શું આવી જશે? 12 આવી જશે। ઓકે, અહીંયા શું આવી જશે? 12। હવે કેટલા 2 નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 12 આવે છે? તો 6 વખત, 6 વખત। 3 નું ઘડિયા કેટલા વખત વાંચીએ તો 12 આવે છે? તો 4 વખત। ओके, 4 નું ઘડિયા કેટલા વખત વાંચીએ? 12 આવે છે 3 વખત, તો 3 થી। પછી 6 નું ગુણાકાર x થી કરીએ 6x આવે છે, પ્લસ 4 નું ગુણાકાર x થી કરીએ તો 4x આવે છે। 4 નું ગુણાકાર 2 થી કરીએ તો 4 2 8 આવે છે, પ્લસ 3 નું ગુણાકાર x થી કરીએ 3x અને 3 નું ગુણાકાર 1 થી કરીએ તો 3 આવે છે। ઓકે, બરાબર x। એના પછી શું કરવાનું છે? અહીંયા 6 અને 4 10, 10 અને 3 કેટલા થઈ જાય છે? 13, 13x। પછી આ બંનેના જુદા જુદા નિશાન છે, જુદા જુદા નિશાન તો બાદ કરવાના। 8 માંથી 3 બાદ કરીએ તો કેટલા આવે છે? પ્લસનું 5 આવે છે। અહીંયા કેટલા છે? ભાગાકારમાં 12 બરાબર x। ઓકે, એના પછી શું કરવાનું છે? અહીંયા 13x પ્લસ 5, અહીંયા જે છે આ ભાગાકારમાં છે ત્યાં જશે ગુણાકાર, તો એટલે ગુણાકાર કરી નાખો। 12 નો ગુણાકાર x થી કરીએ તો 12x થઈ જાય। ઓકે, પછી 13x આ બાજુ લાવીએ તો માઇનસનું થઈ જાય, બરાબર। આ 5 ત્યાં જશે એટલે પ્લસનું, માઇનસ પ્લસનું છે એટલે માઇનસનું થઈ જાય એટલે x। આમાંથી 13 માંથી 12 બાદ કરીએ તો કેટલા થઈ જાય? x આવે છે। 13 માંથી 12 બાદ કરીએ તો 1x આવે છે। x બરાબર કેટલા આવ્યા? માઇનસનું 5 આવ્યું છે। x ની કિંમત આપણે શોધી લીધી છે। તમને આ પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં તમને ગણિતની એસાઇનમેન્ટનું સોલ્યુશન અને હિન્દીના ગણિતનું એસાઇનમેન્ટનું સોલ્યુશન મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેવાના છે। તો અહીંયા છે આપણી પાસે 1/3 2x - 1 આપેલું છે, 1/4 2x + 1 આપેલું છે, 1/12
2 - x આપ્યું છે બરાબર। કેવી રીતે કરીએ? 1નો ગુણાકાર આ બંનેથી કરીએ તો એ જ સંખ્યા આવવાની છે બરાબર। તો આ 1નો ગુણાકાર કરીએ તો આ આવશે ભાગાકારમાં 3 ઓકે। ભાગાકારમાં શું આવ્યું છે? 3। અહીંયા માઇનસનું અહીંયા આ એના ઉપર આવી જશે ગુણાકાર 1થી કરીએ તો બરાબર। અહીંયા 4 ઓકે। પછી અહીંયા છે 2નો ગુણાકાર આના 1થી કરીએ તો 2 - x ભાગાકારમાં 4 12 આપશે ઓકે। અહીંયા બંનેનું લસા લેવું પડશે। બંનેનું લસા કેટલા? 4ના ઘડિયામાં આવતું હોય અને 3ના ઘડિયામાં, એટલે મોટી સંખ્યા જે છે એનું ઘડિયામાંથી 4 × 4 3માં આવે છે ના, 4 × 2 8 3માં આવે છે ના, 4 × 3 12 આવે છે હા, તો 12 બંનેનું લસા થઈ ગયું। કેટલાથી ગુણાકાર કરીએ તો 12 આવે છે। 3નો ઘડિયા 4 વખત વાંચીએ તો 12 આવે છે। 4નો ઘડિયા કેટલા વખત વાંચીએ? 3 વખત, એટલે 3નો ગુણાકાર ઉપર નીચે બંને સાઈડ। 4નો ગુણાકાર 2થી કરીએ 4 8 4 2 8 આવે છે અને 4 × 4। પછી એનો ગુણાકાર એનાથી કરીએ 4 2 3 6 અને 3 2 6 અને 3 × 3 બરાબર। અહીંયા ધ્યાન આપવાનું છે, જો અહીંયા માઇનસનું છે ને નિશાન, તો એ નિશાન બદલી જશે। અહીંયા માઇનસનું, આ પ્લસનું છે એટલે માઇનસનું થઈ જાય ઓકે। પછી અહીંયા છે 2 - x બરાબર 12 બરાબર। અહીંયા પણ 12 છે, અહીંયા પણ 12 છે, એટલે 12થી 12 ઉડી જશે। અહીંયા આવીશું, અહીંયા 8x અને માંથી 6x બાદ કરીએ તો 2x આવે છે અને બંનેનું નિશાન સરખા છે 4 અને 3નું, એટલે કે માઇનસનું 7 આવે છે બરાબર। અહીંયા 2 - x 12થી 12 ઉડી ગયા છે। પછી 2x, આ x આ બાજુ આવશે પ્લસનું થઈ જાય, 2 આ બાજુ જશે એ પણ પ્લસનું થઈ જાય 7, એટલે કેટલા થઈ ગયા? 2x અને x કેટલા થઈ ગયા? 3x બરાબર 7 અને 2 કેટલા થઈ ગયા? 9। x બરાબર 9 ભાગાકારમાં 3, એટલે x બરાબર કેટલા આવ્યા? 3 તરી 9 આવ્યા છે। 3 તરી કેટલા આવ્યા છે? 9 આવ્યા છે ઓકે। આગળ જોઈએ, ક્વેશ્ચન નંબર 4 છે x - 2 ભાગાકારમાં 2 બરાબર x - 5 ભાગાકારમાં 9 પ્લસ 5x - 5 ભાગ્યા 6 આપેલું છે। તો એનું કેવી રીતે સોલ્યુશન કરી શકાય છે બરાબર? આપણે અહીંયા જોઈએ, અહીંયા લખીએ x - 2 ભાગાકારમાં 2, આ બંનેનું લસા લઈએ તો 9ના ઘડિયામાં અને 6ના ઘડિયામાં કઈ સંખ્યા આવે છે? 18, એટલે 18 એનું લસા થઈ ગયું બરાબર। અને તમે ઘડિયા વાંચીને પણ કરી શકો, 9 × 9 6માં આવે છે નહીં, 9 × 2 18 6માં આવે છે હા, 18 થઈ ગયું। કેટલા વખત? 2 વખત બરાબર। તો 2થી ગુણાકાર નીચે અને ઉપર, કેટલા વખત? તો 18 આવશે 3 વખત, તો 3થી કરી નાખો ઓકે, થઈ ગયું। 2નું ગુણાકાર x થી કરીએ તો 2x આવે છે। 2નું ગુણાકાર 5થી કરીએ તો માઇનસનું 5 × 2 = 10 થાય છે બરાબર, પ્લસ 3નું ગુણાકાર 5થી કરીએ તો 3 × 5 = 15, 3નો ગુણાકાર -5થી કરીએ તો માઇનસનું 15 આવે છે ઓકે। આ થઈ ગયું। એના પછી આપણે શું કરવાનું છે? x - 2 ભાગાકારમાં 2, અહીંયા છે 2x અને 15x 17x થયા। આ પણ માઇનસ, બંને નિશાન સરખા છે, સરવાળો કરવો પડશે। 15 અને 10 કેટલા થાય છે? 25 થાય છે, ભાગાકારમાં 18 છે ઓકે। પછી શું કરવાનું છે આપણે? અહીંયા જોઈએ, આ બાજુ આવી જશે 18, આ બાજુ આવ્યા છે x - 2 અને છેદમાં છે 2 બરાબર 17x - 25 ભાગાકાર કરીએ એનાથી તો 9 × 2 = 18 થાય છે, 2 નું 18 થાય છે, થઈ ગયું। આનું 9નો ગુણાકાર x થી કરીએ 9x થાય છે, કેટલા થાય છે? 9x - 9 × 2 = 18, એનાથી ગુણાકાર x થી કરીએ તો 9x આવ્યા, 9નો ગુણાકાર 2 થી કરીએ 9 × 2 = 18 આવે છે બરાબર 17x - 25। અહીંયા છે 9x, આ બાજુ આવશે એટલે માઇનસનું થઈ જાય બરાબર -25, આ ત્યાં જશે એટલે પ્લસનું થઈ જાય ઓકે। આમાંથી આ વાત કરીએ તો કેટલા થાય છે? આમાંથી આ વાત કરીએ તો માઇનસનું 8x આવે છે, આમાંથી આ વાત કરીએ તો માઇનસનું કેટલા આવ્યા છે? 7 આવે છે, કેટલા આવે છે? 7। પછી x બરાબર -7 એ અહીંયા ભાગાકારમાં આવી જશે ઓકે। x બરાબર માઇનસથી માઇનસ ઉડી ગયા, ભાગાકારમાં 8 ઓકે। અહીંયા કેટલા આવ્યા છે? 7/8 આવ્યા છે। આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળે બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।